વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. બસમાં આપણે અનામત બેઠક વિશે આજે જોઈશું. જીએસઆરટી કંડક્ટર ડ્રાઈવર માટે સ્પેશિયલ. તો બસમાં અનામત સીટો સ્ત્રીઓ, દિવ્યાંગો, સ્વતંત્ર સેનાનીઓ અને ધારાસભ્યો માટે હોય છે. પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કુલ 5 સીટો અનામત હોય છે. જેમાં આપણે સૌપ્રથમ બેઠક નંબર 1, 2ની વાત કરીએ તો સ્વતંત્ર સેનાનીઓ માટે બેઠક નંબર 1, 2. મહિલાઓ માટે 5, જેમાં 6, 7, 8, 9 ને 10. બેઠક નંબર 6, 7, 8, 9, 10 જે મહિલાઓ માટે છે. ધારાસભ્યશ્રી માટે 11, 12 અને 13 નંબરની બેઠક. દિવ્યાંગ ઉમેદવારો, દિવ્યાંગ વ્યક્તિઓ માટે 16, 17 અને 18 જે બસની અનામત બેઠકો છે. આ પ્રત્યેક અનામત બેઠકો ઉપર કોઈ પણ પ્રવાસીને ઊભા કરી અને બેસાડી શકાય. ત્યારબાદ આપણે નિગમ દ્વારા જે મુસાફરોના હિત માટે લેવામાં આવેલા જે અમુક નિર્ણયો છે, જેમાં 5 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિની કોઈ ટિકિટ લેવામાં નથી આવતી. ત્યારબાદ 5 થી 12 વર્ષની ઉંમર માટે અડધી ટિકિટ આપવામાં આવે છે. ત્યારબાદ 12 વર્ષથી વધુની વ્યક્તિ માટે આખી ટિકિટ આપવામાં આવે છે. તો આ નિગમ દ્વારા લેવાયેલા મુસાફરો માટેના હિતના નિર્ણયો છે. જેમાં પુખ્ત વયના વ્યક્તિ ઓછામાં ઓછું 25 કિલોગ્રામ સુધીનું જે સામાન છે એ મફતમાં લઈ જઈ શકે છે. અને બાળક હોય તો 12.5 કિલોગ્રામ જે લગેજ ચાર્જ વિના લઈ જઈ શકે છે.